બે દિવસથી આપણે મહાત્મ્યનું પાઠ કરી રહ્યા છીએ. અત્યારે પ્રોજેક્ટર ઉપર કંઈ ખાસ એવું છે નહીં ને જે મટીરિયલ છે તમારા બધા પાસે છે એટલે પ્રોજેક્ટરનો ઉપયોગ નથી કરી રહ્યા. મહાત્મ્યનું પ્રિન્ટઆઉટ તમને આપ્યું નથી પણ થોડું ધ્યાનથી સાંભળશો તો પાઠ કરી શકશો. આપણે શરૂ કરીએ. ગીતાશાસ્ત્રમ ઇદં પુણ્યમ યઃ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણોઃ પદમવાપ્નોતિ ભયશોકાદિવર્જિતઃ. ગીતાધ્યયનશીલસ્ય પ્રાણાયામપરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાનિ પૂર્વજન્મકૃતાનિ ચ. મલનિર્મોચનમ પુંસામ જલસ્નાનમ દિને દિને સકૃત ગીતામ ભસિ સ્નાનમ સંસારમલનાશનમ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્રવિસ્તરૈઃ. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માત વિનિસૃતા. ભારતામૃત સર્વસ્વં વિષ્ણોર્વક્ત્રાદ્વિનિસૃતમ. ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ. પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. એકં શાસ્ત્રં દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्र एव. मंत्रोऽप्येकस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा. મહાત્મ્યનો અર્થ આપણે ગઈકાલે બહુ વિસ્તારપૂર્વક જોઈ ગયા છીએ. એક વખત ગીતાના પહેલા અધ્યાયને બહુ ઝડપથી એના સંક્ષેપમાં વિચાર કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આગળના વિષય સાથે કઈ રીતે જોડાય છે. ભગવદ્ ગીતાના સંદર્ભમાં એના કઈ રીતે અસ્તિત્વમાં આવી ભગવદ્ ગીતા, મહાભારતમાં એનું સ્થાન ક્યાં છે, એમાં કોનો સંવાદ છે, એમાં કેટલા શ્લોક છે, યુદ્ધના પ્રસંગમાં ભગવદ્ ગીતા કેવી રીતે એનું પ્રાકટ્ય થયું, આ બધા વિષયોને આપણે જોઈ ગયા છીએ.
એ બધી ગીતાના સંબંધમાં ઉપર છેલ્લી માહિતીઓ છે, સુપરફિશિયલ ઇન્ફોર્મેશન્સ છે બધી, પણ એ પણ જરૂરી છે. કેમ કે ભગવદ્ ગીતા એમ શબ્દ સાંભળેલો છે, પરંતુ મહાભારતનો એ કોઈક પાર્ટ છે એ આપણા માટે કદાચ નવી વાત હોય. પહેલા અધ્યાયમાં આપણે જોયું તે પ્રમાણે ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન કર્યો કે મારા પુત્રો અને પાંડવો યુદ્ધભૂમિમાં ભેગા થયા ધર્મક્ષેત્રમાં, અને ત્યાં એમણે શું કર્યું એ તું મને જણાવ. ત્યારથી ભગવદ્ ગીતાનો આરંભ થયો. એમાં એક એ પ્રશ્ન થયો હતો કે ભગવદ્ ગીતા એ શબ્દનો અર્થ આપણે જેમ ઉત્સવ બાવાએ એક બે પ્રશ્નો ઊભા કર્યા હતા, ત્યારે આપણે વિચાર્યું કે ભગવાને જે કહ્યું હોય તે ભગવદ્ ગીતા, અથવા ભગવાનના વિષયમાં જે કંઈ કહેવાયું હોય તે ભગવદ્ ગીતા. તો આવું જે ભગવદ્ ગીતા છે એનો આરંભ ધૃતરાષ્ટ્ર જેવા દુષ્ટ વ્યક્તિના વચનથી કેવી રીતે થયો, શા માટે થયો, આ એક સવાલ ઊભો થયો હતો. એના સંબંધમાં મેં કંઈક તમને વાત જણાવી હતી. મને કોણ એનો ઉત્તર આપશે, આ સવાલનો ઉત્તર? હા, મૈત્રી. હા, માઇક એમને આપો ને ભાઈ. નહીં, એ બાજુનું એક અલગ આપી દો માઇક. હજી ઘણું લાંબુ છે, જશે. આ યુદ્ધ અને મહાભારતમાં જેટલું બીજું કાંઈ થયું છે પાંડવોને અન્ય, એ બધાનું મૂળ કારણ ધૃતરાષ્ટ્ર છે. તેથી તેના વચનથી જ ગીતાની શરૂઆત થઈ છે. સારી વાત. આ આખા યુદ્ધ પ્રસંગમાં એનું મૂળ ધૃતરાષ્ટ્ર છે. એની ખાલી આંખો જ આંધળી નથી, એની બુદ્ધિ ઉપર પણ પાટા પડેલા છે. એટલે ધૃતરાષ્ટ્ર બધી રીતે આંધળો છે. વિવેક બુદ્ધિ પણ એની અંધ બની ગઈ છે. એના ચર્મચક્ષુ જેને કહેવાય એ પણ આંધળા છે. એટલે ધર્મ અને અધર્મને જે જાણી નથી શકતો, જોઈ નથી શકતો, સમજી નથી શકતો, એવો આંધળો ધૃતરાષ્ટ્ર છે. પાછો આવો વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક હોય કોઈ રાજ્યનો, પણ રાજા જો ધર્મનિષ્ઠ હોય તો પ્રજાને પોતાની રીતથી ધર્મના માર્ગે લઈ જઈ શકે. પણ રાજા જ પોતે આવો આંધળો હોય તો આખા રાજ્યને બરબાદ કરી દે. એટલે ધૃતરાષ્ટ્ર ધર્મને નથી જોઈ શકતો અને અધર્મને છોડી નથી શકતો. એવી સ્થિતિ હોવાને કારણે આ યુદ્ધ ધર્મયુદ્ધ ઉપસ્થિત થયું. યુદ્ધનું કારણ કોઈ રાજ્યની પ્રાપ્તિ કે કોઈનો હક કે હિસ્સો નથી, પરંતુ ધર્મનું સ્થાપન અને અધર્મનો નાશ એ મુખ્ય યુદ્ધનું કારણ છે. અને એ વાત આગળ બીજા અધ્યાયમાં ભગવાન કહે છે, સંભવામી યુગે યુગે, એ વચનથી. તો આ વાત આપણે સમજ્યા કે ધૃતરાષ્ટ્રના વચનથી આની શરૂઆત કેમ કરવામાં આવી રહી છે, કેમ કે એનું મૂળ કારણ આખા યુદ્ધ પાછળનું ધૃતરાષ્ટ્ર રહ્યો છે. બીજી વાત મેં તમને કહી હતી કે આમાં 4 વ્યક્તિઓના સંવાદ છે ભગવદ્ ગીતામાં. કોના કોના છે, કોણ બતાવશે? હા, થોડું જોરથી બોલશે તો ચાલશે. શાબાશ. ધૃતરાષ્ટ્ર, સંજય, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન. આ બે વચ્ચે, એટલે બે જોડી છે, 4 જણા વચ્ચેના સંવાદો છે. ભગવદ્ ગીતાના કેટલા શ્લોક છે? 700 શ્લોકો છે. 700 શ્લોક ભગવદ્ ગીતાના છે. મહાભારતની રચના કોણે કરી હતી? વેદવ્યાસજી. વેદવ્યાસજીએ. મહાભારતના ચેપ્ટર્સ
જેમ ભાગવતના ચેપ્ટર્સને સ્કંધ કહેવાય છે, એમ મહાભારતના જે જુદા જુદા ચેપ્ટર છે એને શું કહેવાય છે? અધ્યાય. પર્વ. મહાભારતના કયા પર્વમાં ભગવદ્ ગીતા છે? તિલક? ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વ. ચાલો. ભીષ્મ પર્વના કયા અધ્યાયથી, એટલે કયા કોઈ સંખ્યાનો, કયા નંબરનો અધ્યાયથી મહાભારત શરૂ થાય, ગીતા શરૂ થાય છે? 25માંથી. શાબાશ. ભગવદ્ ગીતાના કુલ કેટલા અધ્યાયો છે? હા, ઓ ભાઈ સાહેબ મારી સામે તો જો 18 અધ્યાયો છે. શાબાશ. તો ઘણી બધી આ બધી પરીક્ષામાં ઉપયોગી વસ્તુઓ છે. કદાચ આવું બધું તમને પૂછી શકાય પરીક્ષામાં. હવે જુઓ, ભગવદ્ ગીતાના આરંભમાં ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું અને સંજયે વર્ણન કર્યું છે. એમાં શરૂઆતમાં કયા પક્ષમાં કોણ કોણ લડનારાઓ છે, એમાં કોણ મહારથીઓ છે, બધાએ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. પછી દુર્યોધને, આમાં દુર્યોધન પણ એક વચ્ચે છે, પરંતુ ગીતાની અંદર એને દુર્યોધન ઉવાચ એમ કહીને કહેવાયું નથી. જેમ આમાં આપણે શ્લોક જોઈએ તો પછી રાજા વચનમબ્રવીત પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિંચમુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. એ રીતે કરીને જેટલા જણાના નામો ગણાવે છે એ બધા દુર્યોધનના વચન છે. પણ ત્યાં ભગવદ્ ગીતામાં, એટલે આને જેમણે એડિટ કરી છે વેદવ્યાસજીએ, એમણે દુર્યોધન ઉવાચ એવું કહ્યું નથી. એટલે આપણે સંવાદમાં 4 વ્યક્તિ, પણ ઓર સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ તો એક દુર્યોધન ઓર એમાં ઉમેરાય છે. ખ્યાલમાં આવ્યું ને? પણ એને ટાઇટલ નથી આપવામાં આવ્યું કે દુર્યોધન ઉવાચ. આ પણ પરીક્ષામાં તમને વેરી વેરી આઈએમપી હોઈ શકે. તો તે પછી દુર્યોધને દ્રોણાચાર્યને બોલાવીને અને પોતાના પક્ષમાં અને શત્રુ પક્ષમાં જે મહારથીઓ છે એમને ગણાવ્યા છે. એના પછી શંખનાદ કરે છે બધા. એમાં અલગ અલગ ભગવાનના શંખનું નામ કંઈક મૈત્રીરાજાએ કહ્યું હતું. શું હતું? પાંચજન્ય. આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, નામ સાંભળ્યું છે? RSS, એક રાષ્ટ્રવાદી સ્વયંસેવી સંસ્થા છે. એમનું જે ન્યૂઝલેટર છે એનું નામ પણ પાંચજન્ય છે. ભગવાનનો જેમ શંખનાદ છે એમ રાષ્ટ્રવાદી હિન્દુ જે પક્ષ છે એનો પણ શંખનાદ પાંચજન્ય છે. તો પાંચજન્ય ભગવાનના શંખનું નામ છે. ધનંજય એટલે અર્જુનનું દેવદત્ત નામનો શંખ છે. એમ અલગ અલગ બધાના શંખનાદનું વર્ણન થાય છે. તે વખતે જ્યારે શંખનાદ થયો અને બધા લોકો લડવા માટે થનગની રહ્યા હતા, એવામાં અર્જુને ભગવાનને વિનંતી કરી કે આપ મને બંને સેનાની વચ્ચે લઈને ન જાઓ, જેથી હું જોઈ શકું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. ભગવાન 2 સેના વચ્ચે રથ સ્થાપિત કરે છે અને અર્જુન દૃષ્ટિ કરે છે બધા ઉપર કે કોણ કોણ મારી સાથે લડવા ભેગા થયા છે. આમાં આપણે જોયું હતું કે એકંદરે પરિવારના 2 વર્ગના વચ્ચે આ યુદ્ધ છે, કૌરવો અને પાંડવો. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંને ભાઈઓ છે. પાંડવો પાંડુના પુત્ર છે, કૌરવો ધૃતરાષ્ટ્રના પુત્રો છે. બંને વચ્ચે યુદ્ધ શા માટે થયું એનું સામાન્ય કારણ શું હતું કે ધૃતરાષ્ટ્રે પાંડવોનો જે ભાગ હતો એ એમણે ન આપ્યો અને એનો હિસ્સો પચાવી લીધો. આ એક દેખીતું કારણ લડાઈ પાછળનું છે. પાંડવોએ પોતાનો હિસ્સો માગ્યો પણ ધૃતરાષ્ટ્રે ના પાડી. એટલે દુર્યોધનના આગ્રહથી ધૃતરાષ્ટ્રે દુર્યોધનના મતને પુષ્ટિ આપી.
ધૃતરાષ્ટ્રને એમનો પક્ષ કૌરવો અને પાંડવો તે વખતના બહુ પ્રસિદ્ધ શક્તિશાળી રાજાઓ ગણાતા અને એમનું સામ્રાજ્ય બહુ લાંબા અંતર સુધી હતું. એટલે જ્યારે યુદ્ધનો પ્રશ્ન ઉપસ્થિત થયો એટલે જેટલા પણ જેના મિત્રો હતા એ બધા જ રાજાઓ પોતપોતાના સૈન્યને લઈને જેનો પાંડવ પક્ષમાં સમર્થન હતું એ લોકો ત્યાં ગયા, જેનું કૌરવ પક્ષમાં હતું ત્યાં કૌરવોમાં ગયા. આપણે એ વાતને સમજી કે એકંદરે હકની લડાઈ હતી, પરંતુ એના પાછળ એક સૂક્ષ્મ કારણ દેવ અને અસુરો શક્તિ વચ્ચે આ એક સંગ્રામ છે. દેવના પક્ષપાતી કે સમર્થકો પાંડવો છે અને દુર્યોધન વગેરે કૌરવો અસુર શક્તિના પ્રતિનિધિ છે. યુદ્ધ જ્યારે થયું ત્યારે જેમનો જેવો સ્વભાવ હોય, એક એવી કહેવત છે કે સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, જેમનું ચરિત્ર સમાન હોય અને જેમની રુચિ અથવા જેમની વ્યસનનો મતલબ રુચિ સમજો કે જેમની રુચિ કે શોખ જેમનો એક સરખો છે અને શીલ એટલે ચરિત્ર સ્વભાવ જેમનો સરખો છે, એમના વચ્ચે મૈત્રી હોય છે, મિત્રતા. તો કૌરવો અસુર હતા, અધર્મી હતા. આખી દુનિયા જાણતી હતી કે આ લોકોએ પોતાના ભાઈના દીકરાઓ સાથે અન્યાય કર્યો છે. તેમ છતાં પણ જે કૌરવો સાથે જોડાયા એમને આપણે એમ સમજી શકીએ કે અધર્મી અસુરો હતા એ બધા, અને જે લોકો પાંડવો સાથે જોડાયા એ બધા મોટા મોટા અર્થમાં દૈવી સ્વભાવના હતા, એટલે ધર્મના સમર્થકો હતા. યુદ્ધનો અવસર જ્યારે ઉપસ્થિત થયો તે વખતે યુધિષ્ઠિરે એવી ઘોષણા કરી કે હવે આ યુદ્ધ થવાનું છે અને એમાં બહુ મોટો નરસંહાર થશે. યુધિષ્ઠિરે એ વાત પણ કરી કે અમે જે યુદ્ધ કરી રહ્યા છીએ એ કેવલ સંપત્તિના મોહથી નથી કરી રહ્યા, પરંતુ ધર્મ અને અધર્મનો આ મુદ્દો છે. એટલે આ ધર્મયુદ્ધમાં જે લોકો એમ સમજે છે કે ધર્મ પાંડવોના પક્ષે છે, એમને હું અત્યારે અવસર આપી રહ્યો છું કે એ લોકો ચાહે તો અમારા પક્ષમાં આવી જાય. સાથે સાથે અમારા પક્ષમાં જે લોકો ગમે તે શરમે બેશરમે આવીને એને જોડાઈ ગયા છે ભયથી કે સગાવાદને કારણે, એમને પણ હું એ ચોખ્ખી વાત કહી રહ્યો છું કે જો તમે એમ માનો છો કે અમે અસત્ય બોલી રહ્યા છીએ, અધર્મનું આચરણ કરી રહ્યા છીએ, તો કૌરવ પક્ષમાં જવાની પણ એમને છૂટ છે. આવું એક બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ યુધિષ્ઠિરે યુદ્ધના અવસર ઉપર આપ્યું. અને તે વખતે એવી આશ્ચર્યજનક ઘટના થઈ કે દુર્યોધનનો સગો ભાઈ, એનું નામ શું હતું? વિકર્ણ. એ દુર્યોધનનો સગો ભાઈ કૌરવોનો પક્ષ છોડીને પાંડવમાં આવી ગયો. કેમ કે એના મનમાં એ સંકલ્પ હતો, જેવી રીતે રાવણને છોડીને વિભીષણ રામચંદ્રજી પાસે આવ્યો, તેવી રીતે વિકર્ણને પણ એ વાતનો નિશ્ચય થયો કે અમારો પક્ષ અધર્મી છે અને એ ત્યાં યુયુત્સુ કૌરવમાં હતો, યુયુત્સુ હતું, કોઈ એક ભાઈ એનો હતો એમ સમજો તમે. યુયુત્સુનો અર્થ શું થાય છે કે યુદ્ધ કરવાની જેને તડપ છે એ યુયુત્સુ કહેવાય. કદાચ એનું નામ એ અર્થમાં એને કહ્યું હોય તો મને ખ્યાલ નથી. એનીવે કોઈ પણ એક એનો કૌરવનો ભાઈ છે એ પાંડવ તરફ આવી ગયો. તો આના ઉપરથી, આ ઘટના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ આખા યુદ્ધનો મુદ્દો કેવલ સંપત્તિનો નથી, પરંતુ સિદ્ધાંતની લડાઈ છે. આ આખું વર્ણન કરવા માટે ભગવદ્ ગીતાનો એક બહુ મોટો અધ્યાય વ્યાસજીએ આપ્યો છે. અને જેમણે પણ ભગવદ્ ગીતાને 18 અધ્યાયમાં અલગથી એક ગ્રંથના રૂપમાં સ્વીકારી છે, એમણે પણ આ અધ્યાયનું મહત્ત્વ સ્વીકાર્યું છે. અદરવાઇઝ શું થયું હોત કે જ્યારથી અર્જુને વિષાદના વચનો શરૂ કર્યા ત્યારથી જ ગીતાનો આરંભ ત્યાં ચેપ્ટર પાડી શકાયો હોત. જેમ આપણે પેરેગ્રાફિંગ કરીએ એવી રીતે પેરેગ્રાફની જગ્યાએ ચેપ્ટરને ત્યાં બ્રેક કરીને અને ત્યાંથી નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એવું આપણે કહી શક્યા હોત. પરંતુ એવું નથી થયું.
આનું કંઈક મહત્ત્વ છે અને એ મહત્ત્વ એ સમજવાનું છે કે વિષયો જે પ્રવૃત્ત થાય એની ભૂમિકા એટલે પૂર્વાપર એનો જે સંબંધ છે, રેફરન્સ ટુ કોન્ટેક્ટ જેવું કહેવાય, એના વગર કોઈ પણ વાતને તમે રજૂ કરો તો એ એકદમ હવાઈ વાત લાગે, આગળ પાછળ કંઈ આપણને સમજાય નહીં. એટલે સૌથી એક મોટું કારણ એ છે કે ભગવદ્ ગીતાને કોઈ એક સ્વતંત્ર ગ્રંથ તરીકે પણ મૂકે તો પણ એને આગળ પાછળનો સંદર્ભ સમજાઈ જાય. બીજી સ્થિતિ એ કે અર્જુન જ્યારે વિષાદના વચનો બોલી રહ્યો છે તે વખતે અર્જુને ત્યાંની પરિસ્થિતિનું પૂરું વર્ણન નથી કર્યું, કેમ કે એમના સામે તો એ બધાને જાણી રહ્યો છે. પણ ભગવદ્ ગીતાને જે અલગથી વાંચે એને આ ચિત્ર સ્પષ્ટ ન થાય કે અર્જુન કોને કોને જોઈને એને આટલો વિષાદથી વ્યાકુલ થઈ ગયો છે. એટલે પણ આ સંદર્ભ કે આગળના જે શ્લોકો છે, સંજયના, ધૃતરાષ્ટ્રના, દુર્યોધને જે કહેલા, એ બધા ભગવદ્ ગીતાની અંદર સમજવા જરૂરી છે. તો જ્યારે અર્જુન આ રીતે મધ્યમાં રથ સ્થાપિત કરીને ઊભા રહ્યા અને જોયું, અને ત્યારે એમણે એક વાત જોઈ કે આ તો બધા મારા સગાવાલા છે, કે કોઈકના સાથે હું એમની ખોળામાં રમ્યો છું, કે કોઈકે મને ખવડાવ્યો છે, કોઈકે મને નવડાવ્યો છે, કોઈની પાસે હું ભણ્યો છું, કોઈકના સાથે મારી કન્યાઓના કે પુત્રના વિવાહ થયેલા છે, કોઈ મારો સસરો છે, કોઈ મામા છે, એમ કરી અને એને જોયું કે આ બધા જ મારા સગાવાલા છે. અને એ વાત નિશ્ચિત છે કે યુદ્ધનો અંત એ થશે કે આ લોકો બધા મારા હાથે માર્યા જશે. તો આટલો મોટો નરસંહાર જો થાય અને એમાં લોકો એમ વિચારશે કે જુઓ પોતાના સગાને આટલી તુચ્છ સંપત્તિ માટે ભગવાનના ભક્તોએ મારી નાખ્યો. બેઝિકલી અર્જુનને અત્યારે બીજો કોઈ પ્રશ્ન નથી, એના મનમાં ખાલી એટલો જ વિચાર છે કે હું ભગવત ભક્ત છું, પ્રભુનો ભક્ત છું, અને ભક્ત આટલું ઘોર કાર્ય કરે એમાં ભગવાનની સંમતિ હશે કે નહીં. કેમ કે ઘણી વખતે ભગવાન એવી પરીક્ષા કરતા રહ્યા છે અને એ પરીક્ષામાં કદાચ આ પ્રસંગ એવો હોય કે ભગવાન આટલો હિંસ્ર કાર્ય છે મારાથી કરાવવા ઈચ્છે છે કે નથી કરતા એનો જ્યાં સુધી મને નિશ્ચય ન થાય ત્યાં સુધી મારે આ યુદ્ધમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. અર્જુનને પોતાનો જેમ ક્ષત્રિય સ્વભાવ છે, ભગવાન બીજા અધ્યાયમાં આ વાત સમજાવે છે કે જે લોકો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ એકદમ ક્ષત્રિય માહોલમાં પેદા થયા છે, ક્ષત્રિય માહોલમાં ભણ્યા છે, એવી જ જાતની એમની ઉછેરની પરવરિશ થઈ છે, એમના માટે યુદ્ધનો અવસર છે એ એકદમ આશીર્વાદરૂપ પ્રસંગ ગણાય છે. એટલે ભગવાને કહ્યું છે ધર્માદ હિ યુદ્ધાશ્રયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ધર્મયુદ્ધથી વધારે ઉત્તમ અવસર ક્ષત્રિય માટે બીજો કોઈ હોઈ જ નથી શકતો. અને એક જગ્યાએ આગળ જઈને ભગવાને ત્યાં સુધી અર્જુનને કહી દીધું છે કે તું આટલા બધા સવાલો મને પૂછી રહ્યો છે, પણ તું એ વાત નિશ્ચિત સમજ કે તું એક ક્ષત્રિય છો, ક્ષત્રિય કુલમાં જન્મ છે, ક્ષત્રિય તરીકે તારી ઉછેરણીને શિક્ષા દીક્ષા થઈ છે, એટલે તું ના પાડતો રહીશ પણ તું યુદ્ધ કરીશ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જેવું સામેથી એક તીર છૂટ્યું નથી કે તારી પ્રકૃતિ તને આ યુદ્ધની અંદર જોડી દેશે, ક્ષત્રિય પ્રકૃતિ. ખ્યાલમાં આવ્યું ને? જેમ આપણે ઘણી વખતે સુસ્તીમાં હોઈએ અને કોઈક રમવા ફરવા માટે કે એવી રીતે આપણને બોલાવે તો આપણે જતા નથી હોતા, આપણે કે મને કંટાળો આવે છે. પણ જેવું બહાર હો હલ્લા સંભળાય, આઉટ કે બહુ સરસ બોલ નાખ્યો, આમ તેમ, એ પછી ધીરે ધીરે સળવળાટ આપણને થાય અને એ સળવળાટ થઈને પછી આપણે જેવી સ્થિતિમાં હોઈએ ઊભા થઈને ને ચાલ્યા જઈએ. ખાધું ન હોય, પીધું ન હોય, પણ આપણે પહોંચી જઈએ ત્યાં. પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ એને કહેવાય કે આપણી પ્રકૃતિ એ જાતની છે. એ પ્રકૃતિને કારણે આપણે ત્યાં ખેંચાઈને ચાલ્યા જઈએ છીએ. એમાં આપણા સંકલ્પો કામ નથી આવતા. એટલે આપણે ગમે તેમ વિચારીએ કે હું આવું કરીશ, આવું નહીં કરું, પણ એ બધું આપણા વશમાં નથી, આપણે એમાં તણાઈ જતા હોઈએ છીએ. તો એ પ્રકૃતિ છે. એટલે ભગવાને અર્જુનને એમ કહ્યું કે તારી ક્ષાત્ર પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ
તું નહીં ચાહે તો પણ તને જેવી રીતે વાવાઝોડાનો પવન ફૂંકાય અને એમાં તણખલાઓ અને કાગળિયા અને ડૂચાઓ અને પ્લાસ્ટિકની ઝબલાઓ થેલીઓ જે ઉડી ઉડીને એને ચાલી જાય દિશામાં, એમ તું પણ આ યુદ્ધમાં ચાલ્યો જઈશ. પણ એવી રીતે જો તું ચાલ્યો જઈશ, યુદ્ધ કરીશ, કેમ કે આવા યુદ્ધ અર્જુન માટે કંઈ પહેલી વસ્તુ ન હતી. આ જ દ્રોણાચાર્ય, એ જે ભીષ્મ પિતામહ વગેરે વિરાટ યુદ્ધ જ્યારે થયું તે વખતે અર્જુન સાથે લડ્યા જ હતા. અને તે વખતે અર્જુન ચાહત તો એ બધાને ખતમ પણ કરી શકત, પણ અર્જુને તે વખતે આપણું કામ થઈ ગયું, ગાયને બચાવવી હતી, તો અનનેસેસરી વધારે મોટી હિંસા શા માટે કરવી? એટલે તે વખતે એમને જીવતા છોડી દીધા. બસ એટલું એણે કર્યું કે એ લોકો આજ પછી પાછું પોતાનું માથું ઊંચું ન કરે એટલે એમને નાગા પૂગા કરી દીધા. એમને સંમોહન અસ્ત્ર છોડીને બેહોશ કરી દીધા અને બધાના કપડાં ઉતારી લીધા કે પોતાના ગામમાં જાય તો નાગા પૂગા. 150-200 વર્ષનો ભીષ્મ પિતામહ નાગો પૂગો હસ્તિનાપુર જાય તો કેવો લાગે? તો અર્જુને એ લોકો સાથે પહેલાં પણ યુદ્ધ કર્યા હતા. જો કર્ણ હતો એને પણ નાગો કરી દીધો, દુર્યોધનને નાગો કરી દીધો, દ્રોણાચાર્યને પણ, ભીષ્મ પિતામહ, આ બધા જ વિરાટ યુદ્ધમાં સાથે હતા અને ત્યાં બધાને આવી બુરી દશા એણે કરી હતી. તો કે યુદ્ધ છે એ આ લોકો સાથે એણે પહેલી વખત નહોતું કર્યું, પણ ત્યાં મરું મારવાનો પ્રશ્ન ન હતો. એટલે અર્જુનને એ યુદ્ધ છે એ રમત લાગી હતી કે જસ્ટ ટાઈમ પાસ છે. ને આ યુદ્ધ એવો છે કે એની અંદર તો પછી યા તો હું નહીં કાં તું નહીં, એવો આખરી ખેલ છે. અને ત્યારે અર્જુનનો એ જે ભક્ત સ્વભાવ છે એ જાગી ગયો છે. અને ક્ષત્રિય સ્વભાવ અને ભક્ત સ્વભાવ છે એના વચ્ચે એને મનોમંથન ચાલે છે. એ મનોમંથનમાં અર્જુન એમ વિચારે છે કે શું ખબર ભગવાને આ નિમિત્ત મારા ભક્ત સ્વભાવની કે ભક્તિ માર્ગમાં મારી જે નિષ્ઠા છે એની પરીક્ષા માટે એ નિમિત્ત ઊભું ન કર્યું હોય. અને જો હું ભગવાનના અભિપ્રાયને જાણ્યા વગર જે થઈ રહ્યું છે એમાં હું વહી જાઉં અને એ યુદ્ધ કરી અને મારકૂટ કરી દઉં ને પ્રભુને એ સ્વીકાર્ય ન હોય તો ભક્તિ માર્ગી તરીકે મારું અધઃપતન થયું ગણાય. તમને ખ્યાલ હશે, આપણે ત્યાં એક પ્રસંગ આવે છે, વાસુદેવદાસ છકડાની વાર્તા કોઈ વાંચી હોય તો, કે વાસુદેવદાસ છકડા બહુ શક્તિશાળી હતા. એક વખત મથુરાની અંદર જે મુસલમાન હાકીમ હતો એ હાકીમ બહુ અત્યાચારી હતો, બધાને હેરાન કરતો. તો વાસુદેવદાસ છકડાને એમને જાણ થઈ કે આ રીતે એ હેરાન કરે છે, તો એ છકડો એટલે ઠેલા ગાડીઓ જેમાં સામાન બધો ફાડીને લઈ જઈએ એ જાતનું, બળદગાડાનું જગ્યાએ માણસ એને ખેંચે એ જાતનું. તો એમાં બધું સામાન લઈને એને જઈ રહ્યા હતા. એમાં એનો ઉપયોગ એમણે આખું ફેરવીને છકડો ઉપાડીને એને બધાને માર્યા. તે વખતે એમને મહાપ્રભુજી કે ગુસાઈજીએ એ વાત કહી કે ભાઈ આપણે ભક્તિ માર્ગી છીએ, આટલી બધી ઉત્તેજના કે આટલો ક્રોધનો કે તામસ આવેશ છે એ આપણને ભગવદ્ ભક્તિ કરવામાં હાનિકારક નીવડી શકે. એટલે એટલો વધાવ પડતો આવેશ છે એ આવે તો એ આપણા માટે ઉચિત નથી, એને થોડો અંકુશમાં લેવો જોઈએ. એવો જ એક પ્રસંગ આવે છે ગોવિંદદાસ ભલ્લાનો, કે બહુ ઠાકોરજીની પરચારગી કરતા ને પછી ઠાકોરજીને બહુ ખોટું લાગ્યું કે આટલી બધી મહેનત કરીને બીજા શિષ્યો છે, સેવકો છે, એમનું નીચું દેખાડવા માટે આટલી મહેનત કરે છે, એટલે અહંકાર એમના અંદર બહુ છે. તો ઠાકોરજીને એમણે મહાપ્રભુજીને સૂચના આપી કે ભાઈ આ રીતે આપનો એક સેવક મને હેરાન કરે છે. મહાપ્રભુજી બધી ઇન્ક્વાયરી કરી અને છેલ્લે ખબર પડી ત્યારે ગોવિંદદાસને કહ્યું કે તમે યા તો બધા અન્ય સેવકો છે એની માફક દીનતાથી સેવા કરો, નહીં તો ઠાકોરજીને પરિશ્રમ થાય છે, તમારી સેવા એમને ગમતી નથી. તો ગોવિંદદાસે તો પોતાની હઠ પકડી રાખી. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તો પછી સેવા તો જેમની કરીએ એને સુખ થાય એ સેવા કહેવાય, જે સેવાથી સ્વામીને કષ્ટ થાય એ સેવા તો ન કરવી સારી. તો એમણે છોડી દીધી સેવા કે અચ્છા તો હું તો કરીશ તો મારી રીતે કરીશ, નહીં તો નહીં કરું. એમ કરી અને ચાલ્યા ગયા. અને પછી મથુરામાં અત્યારે જે કૃષ્ણ જન્મસ્થાન
છે, જેને અત્યારે મસ્જિદમાં બનાવી દેવામાં આવ્યું છે, ત્યાં એમણે ઠાકોરજીની સેવા કોન્ટ્રાક્ટ પર લીધી. તીર્થ સ્થળોમાં પ્રાય એવું હોય છે કે ત્યાં બ્રાહ્મણો છે એ આખા વર્ષનો કોન્ટ્રાક્ટ સેવાનો લે, પછી નફો નુકસાન જે થાય આખા વર્ષમાં એ લોકો ભોગવે. અને એ સેવા કરી એવામાં ત્યાંનો મથુરાનો હાકેમ છે એને એમ સમાચાર મળ્યા કે કેશવરાયજી જે ઠાકોરજી જેમની સેવા એ કરતા હતા, એમની શૈયા એટલી સુંદર છે કે તમારે શૈયા એટલે શૈયા એટલે ખાટલો, એ ખાટલો એમના તમારા કરતાં ઘણો સારો છે. તો હાકેમ તો પહોંચી ગયો મંદિરમાં અને ઠાકોરજીની શૈયા ઉપર જ ચડી બેઠો કે જોઉં કેવી છે. ગોવિંદદાસને ખબર પડી કે આ તો ઠાકોરજીની શૈયા ઉપર ઘૂસી ગયો, તો એણે જઈને એને મર્ડર કરી દીધું એનું હાકેમનું, ગોવિંદદાસે. હાકેમના માણસોને ખબર પડી કે હાકેમનું મર્ડર થયું છે એટલે એમણે ગોવિંદદાસનું મર્ડર કરી દીધું. ખેલ ખતમ. તો હવે કોણે શું કર્યું, શું કરવું જોઈતું હતું, શું ન કરવું જોઈતું, એક બીજી વાત છે. પણ આમાં સમજવાનું વાત એ છે કે આપણો મનમાં એટલી ઉગ્રતા, એટલો એક્સ્ટ્રીમ આપણો સ્વભાવ, કોઈ ક્રોધનો કે ઉત્સાહનો કોઈ પણ, કે જે લિમિટ ક્રોસ કરી જાય, આપણે એને કાબૂમાં ન લાવી શકીએ તો એ પછી ભક્તિ માર્ગમાં ઉપયોગી નથી. ભક્તિ માર્ગ શું કોઈ પણ જગ્યાએ એ વસ્તુ ઉપયોગી નથી. માણસે કંઈક લિમિટમાં રહેવું જોઈએ. આપણે આપણા સ્વભાવના વશ થઈ જઈએ એ તો ઉચિત નહીં. પશુઓમાં એવું છે કે પછી એ પોતાના આવેશ આવે તો ખતમ થઈ જાય તો પણ એ આવેશને છોડી ન શકે. પણ આપણા માટે એ વસ્તુ ઉચિત નથી. એમ અર્જુનના મનમાં પણ આ મનોમંથન ચાલે છે કે જો હું ક્ષાત્ર સ્વભાવને પકડીને આ યુદ્ધ કરું અને આટલો મોટો નરસંહાર થાય, એ શું ભગવાનને અપેક્ષિત છે? ભગવાન એને માન્ય ગણી રહ્યા છે? આવો ભક્ત હૃદયથી એના મનમાં સવાલ ઊભો થયો છે. આ આખું સવાલ જવાબ ભગવાન સાથે થયા છે, એનું મૂળ અહીંયા છે અર્જુનના મનમાં. હવે જુઓ, એક વાત સમજો કે જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર કેવલ ઇતિહાસ નથી, એ કોઈક પ્રેરણા પણ છે આપણા માટે. આપણા પાર્ટમાં આ આખો જે વિષાદ છે એને કઈ રીતે સમજવું જોઈએ એ વાત પણ જરૂરી છે. કે અર્જુનના મનમાં જે સવાલ થયો છે કે હું ભક્ત છું, ભક્તિ માર્ગી છું, તો ભગવાનને ગમે એ કરવું એ ભક્તનો ધર્મ છે. એમ આપણે પણ ભક્તિ માર્ગી છીએ, તો આપણા જીવનમાં પણ નાના મોટા આવી કોઈ પણ ઘટનાઓ નિરંતર થતી રહેવાની છે. એમાં પણ આપણે એ જ વસ્તુ વિચારવાની છે કે જે કંઈ પણ આપણે કરીએ એ પ્રભુને પસંદ હોય, ગમે એવી વસ્તુ હોય એવો વ્યવહાર આપણે કરીએ. પ્રભુને જે પસંદ ન હોય અથવા ભક્તિ માર્ગથી વિરુદ્ધ હોય એ જાતના કોઈ વ્યવહાર આપણે નહીં કરવા જોઈએ, નહીં તો ભગવત દ્રોહ થાય છે. તો અર્જુનને પણ આ જ સમસ્યા સતાવી રહી છે કે ક્યાંક હું ભગવત દ્રોહ કે ભક્તિ માર્ગનો દ્રોહ તો નથી કરી રહ્યો. ખ્યાલમાં આવ્યું બધાને? ચાલો, તો હવે આટલી વસ્તુ આમાં ખાસ છે. અને એ હજી અર્જુન પોતે પોતાના ભક્ત સ્વભાવથી બોલી નથી રહ્યો, પણ ફેસ વેલ્યુ ઉપર એ જે બોલી રહ્યો છે કે ભાઈ જો આટલા બધા લોકો મરશે, બધાના પરિવારજનો બેસહારા થઈ જશે, કુલ ધર્મનો નાશ થશે, જે સંપત્તિ હું બધાની સાથે હળીમળીને ભોગવવા ઈચ્છું છું એ બધા જ મરી જશે, તો આ સંપત્તિ સાથે હું ભૂતની જેમ બેઠો રહીશ એકલો એકલો, મારે શું કામનું? જે લોકો મરશે, કોઈનો સંતાન મરશે, કોઈનો પિતા મરશે, જેની સંતાન મરશે એનો કુલનો નાશ થઈ જશે, એની પરંપરા આગળ અટકી જશે. પિતા મરી જશે તો પુત્ર છે એનો છત્રછાયા વગરનો થઈ જશે. જે મરશે એના ઉત્તર ક્રિયા કરનારું જો કોઈ નહીં રહે તો એ લોકો બધાની સદગતિ નહીં થાય, એ બધાને નરક મળશે. તો આ બધા કારણો અથવા બહાનાઓ અર્જુન આપી રહ્યો છે કે કોઈ પણ રીતે યુદ્ધમાંથી બચી જવાય, કે યુદ્ધને આપણે ટાળી શકીએ. આને વિષાદ નામ આપ્યું છે મહાભારતકારે આ અધ્યાયને, અને અર્જુનની જે લાગણીઓ છે એને વિષાદ કહ્યો છે. અને વિષાદ યોગ એટલા માટે છે કે એ વિષાદ એણે ભગવાન સામે પ્રકટ કર્યો છે. સમજમાં આવ્યું ને? એ વિષાદ એણે ભગવાન સામે પ્રકટ કર્યો છે એટલે એ વિષાદ યોગ છે.
જેમ તમને ખ્યાલ હશે કે એક વખત જ્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પાંડવો બધાને રાજ્ય મળી ગયું, પછી ભગવાન તો દ્વારકામાં વસતા હતા, ત્યારે એમણે પોતાના ફઈ એટલે કુંતીજી એમને પાસે વિદાય માગવાની ઈચ્છા વ્યક્ત કરી કે હવે હું મારા બે છોકરાઓ દ્વારકામાં છે તો ત્યાં જાઉં, ઘણો સમય હું અહીંયા રહી ગયો. પણ ભગવાનની હિંમત નથી ચાલતી કે હું મારા ઉપર એટલું વહાલ છે જેમને કુંતીજીને, એમને હું જવાની રજા કેવી રીતે માગું, એમને બહુ દુઃખ થશે. એટલે એમણે અર્જુનને કહ્યું કે ભાઈ તું કંઈક કર, તું તો મારો દોસ્ત છો, તું સમજી શકે છે મારી સ્થિતિ, તો મારા તરફથી તું કંઈક એવો પ્રયાસ કર. પછી એમાં પણ અર્જુને પણ મનમાં એ પણ ઈચ્છતો હતો કે ભગવાનને આપણે શું કામ જવા દઈએ, ભલે ને રહે અહીંયા. એ કોને કયા ભક્તને એવું ગમે કે ભગવાન એમના પાસેથી પાછા પધારી જાય. ગમે તેમ હિંમત કરીને ઠાકોરજી કુંતીજી પાસે ગયા અને એમણે એવી પ્રાર્થના કરી કે હવે મને દ્વારકા જવાની રજા આપો. ત્યારે કુંતીજીએ શું કહ્યું, કુંતીજીનો ભક્ત સ્વભાવ એટલે ભગવાન એમની સન્મુખ પોતાના ભાઈના દીકરા એટલે ભત્રીજા જેવા સામે દેખાઈ રહ્યા છે, સાથે સાથે ભગવાનનું મહાત્મ્ય પણ એમને ખબર છે. એટલે એક દૃષ્ટિથી ભગવાન તરીકે જુએ છે ને એક દૃષ્ટિથી પોતાના ભત્રીજા તરીકે પ્રેમથી જુએ છે. એમણે સ્તુતિ કરી છે ભગવાનની, અને સ્તુતિમાં એમ કહ્યું છે કે ભાઈ અમે જ્યારે પણ સુખ શાંતિથી જીવતા હતા ત્યારે તમે અમારાથી છેટા હતા, અને જ્યારે પણ અમારા ઉપર કષ્ટ આવ્યું છે ત્યારે આપ હંમેશા વગર કહે અમારી પાસે આવી ગયા છો. તો આપને પધારવું હોય તો આપની ઈચ્છા દ્વારકા, પણ અમને એવું આશીર્વાદ આપો કે અમે હંમેશા દુઃખી જ રહીએ, કે જેથી અમારા દુઃખના વિચાર કરીને આપ અમારી પાસે દોડીને ના આવી જાઓ. એટલે તાત્પર્ય કુંતીજીનું દુઃખમાં નથી, તાત્પર્ય એ છે કે આપ અમારી સાથે રહો એવું અમે ઈચ્છીએ છીએ. હવે એ જો દુઃખમાં જ આપ અમારી પાસે આવતા હો તો અમને દુઃખ પણ સ્વીકારે છે, આપની સાથે અમે રહી શકતા હોઈએ તો એ પણ એમણે ભગવાનના સામે આ વાત પ્રકટ કરી છે. તો દુઃખની કામના કોઈ કરે, આવું કોઈ હોઈ શકે કે અમને દુઃખ મળે? કોઈ રાજ્ય માંગે, સ્વર્ગ માંગે, સંપત્તિ માંગે, સંતાન માંગે, મોક્ષ માંગે, પણ દુઃખ માંગે એ તો અજુકતી વાત છે. પણ ભક્ત છે એ ભગવાન જો મળતા હોય તો દુઃખ પણ સ્વીકારે છે, ભગવાન મળતા હોય તો નરક પણ સ્વીકારે છે, એવી જાતનો ભક્તનો સ્વભાવ છે. તો આ પણ એમણે ભગવાન સામે પ્રકટ કર્યું, એટલે એ પણ યોગ બન્યો છે. યોગ એટલે ભગવાનની સાથે અવતાર કાલમાં એ લિમિટેશન્સ છે કે દરેકના સામે ભગવાન હાજર નથી રહી શકતા. જેમ દ્વારકામાં છે તો પછી હસ્તિનાપુરમાં નથી, હસ્તિનાપુરમાં બિરાજે છે તો દ્વારકામાં નથી. અવતાર કાલમાં એ લિમિટેશન્સ છે, પણ અનવતાર કાલમાં ભગવાન ઉપર આ લિમિટ નથી. અનવતાર કાલમાં એવું છે કે ઘરે ઘરે પ્રભુ બિરાજી શકે છે, અને ઘરે ઘરે પ્રભુ એવી જાતનો અનુભવ આપી શકે છે. દ્વારકામાં ભગવાને એવું કર્યું હતું, કેમ કે દ્વારકામાં એવું થયું કે જ્યારે નરકાસુરનો વધ કર્યો ભગવાને, અને એણે જેટલી રાજકુમારીઓને કેદ કરી રાખી હતી એ રાજકુમારીઓને હવે કોઈ સ્વીકારે એવી સ્થિતિ હતી નહીં. કેમ કે પારકી સ્ત્રી છે, જે સ્ત્રી છે, છોકરીઓ છે, એ કોઈ અસુરના કબજામાં હોય એને તે જમાનામાં ક્ષત્રિયો પાછા પરિવારમાં સ્વીકારતા નહીં. કદાચ માતા પિતા લાગણીથી સ્વીકારી લે તો એમને કોઈ પરણતું પણ નહીં. જેમ સીતાજી સાથે થયું ને કે રામચંદ્રજીના પત્ની હતા, પણ રાવણને ત્યાં આટલા સમય રહ્યા પછી ધોબી છે એણે નિંદા કરી અને રામચંદ્રજીને છોડવા પડ્યા સીતાજીને, રાજા તરીકે એમનો ધર્મ હતો. તો એવી રીતે નરકાસુરે જેટલી 16,000 રાજકુમારીઓને કેદ કરી હતી એમને પણ કોઈ સ્વીકારે એવું હતું નહીં, એટલે અનાથ જેવી હતી. નરકાસુર મરી ગયો તો એક છેલ્લો હારો હતો એ પણ ગયો, તો હવે એમનું શું થાય? એટલે પછી પ્રભુએ એમને પોતાને ત્યાં પટરાણી તરીકે સ્વીકાર્યા, અને પટરાણી તરીકે સ્વીકાર્યા છે તો એમની પણ કંઈક અપેક્ષા પ્રભુ પાસે રહે. દરેક એમ ચાહે કે અમારી સાથે ભગવાન રહે. તો દ્વારકામાં એવું હતું કે ભગવાન એ બધા જ પટરાણીઓના જે ઘરો હતા એ ઘરમાં એટલા સ્વરૂપથી ભગવાન બિરાજતા, એટલે કોઈ પણ પટરાણીને એવો અહેસાસ ન થતો કે આજે મારી સાથે ભગવાન છે, પેલા પાસે નથી,
કે પેલી પાસે છે કે મારે ત્યાં નથી ઠાકોરજી, એવી જાતનો એમને અનુભવ ન થતો. નારદજીને એવું કુતૂહલ થયું કે આ એક બે રાણીને માંડ માંડ સાચવી શકે છે લોકો, તો આ 16,000 પટરાણીઓ છે એને ભગવાન કેમ સાચવતા હશે, એવું એમને મનમાં જિજ્ઞાસા થઈ. એટલે નારદજીએ વિચાર્યું કે એક વખત જોઈ તો આવીએ આપણે કે આ ભગવાનની ગ્રહસ્થી ચાલે કેમ છે. એટલે જોવા ગયા, અને જોવા ગયા ત્યારે વારાફરતી એક એક પટરાણીઓના મહેલમાં નારદજી જાય તો ક્યાંક ઠાકોરજી જાગી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, કોઈક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો કંઈક સંધ્યાવંદન કરી રહ્યા છે, ત્રીજી જગ્યાએ જાય તો કંઈક હવન કરી રહ્યા છે, ચોથી જગ્યાએ બ્રાહ્મણોનું પૂજન કરી રહ્યા છે, ક્યાંક ગાયોને ગ્રાસ આપી રહ્યા છે, ક્યાંક રાજકારીની મિટિંગમાં બેરાજ્યા છે. જ્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ એમને ઠાકોરજી જોવા મળે. તો ભગવાને ત્યાં પોતાના એવા રૂપ પ્રકટ કર્યા કે બધી જગ્યાએ આપ બિરાજી રહ્યા છે. તો પ્રભુ ઉપર એ સીમા નથી કે અહીંયા છે તો ત્યાં ન હોય, ત્યાં હોય તો અહીંયા નથી. પણ અવતાર કાળમાં ભગવાને એટલીસ્ટ હસ્તિનાપુર અને દ્વારકામાં આવી જાતનો ભેદ રાખ્યો હતો કે દ્વારકા પધારી ગયા તો હસ્તિનાપુરમાં ભગવાન ન હોય, એટલે કુંતીજી દુઃખિત થયા. એક બીજી વાત એ પણ છે, આ યોગ શબ્દના વિષયમાં હું તમને કહી રહ્યો છું, એ 18 ગીતાના અધ્યાયોમાં સમજવાની વાત છે. કેમ કે દરેક અધ્યાયને યોગ કહેવાયો છે. પહેલો અધ્યાય વિષાદ યોગ છે, યાદ રાખજો. વિષાદ યોગ છે એટલે વિષાદ ભગવાન સામે પ્રકટ થયો એટલે ભગવાન સાથે જોડવામાં એ યોગ બની ગયો. બીજો અધ્યાય અત્યારે આપણે જોઈશું એ સાંખ્ય યોગ છે. ખ્યાલમાં આવ્યું ને? હવે આમાં એનો અર્થ આપણે પછી જોઈશું, પણ સમજો એ કે ભગવાને એમ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એના મનમાં મારા પ્રત્યે જે ભાવના છે, સારી હોય ચાહે ખરાબ હોય, પણ અનન્ય ભાવનાથી મારા સિવાય બીજા કોઈમાં પણ નહીં, કેવલ મારામાં એ ભાવ સ્થાપિત કરે, ચાહે શત્રુ તરીકેનો ભાવ કેમ ન હોય, તો એ મને પ્રાપ્ત થશે. પણ શત્રુતાના ભાવમાં પણ અનન્ય નિષ્ઠા એની હોવી જોઈએ. એટલે ભગવાન સિવાય બીજા કોઈને શત્રુ નથી માની રહ્યો, ભગવાનને કેમે તેમ કરીને એને મારું, એવી જેવી એની અનન્ય નિષ્ઠા છે, એકાગ્રતા છે, તો ભગવાન એ શત્રુભાવ છે એને પણ એના ઉદ્ધારનું નિમિત્ત બનાવી લે છે. જેમ કંસ હતો એ ભગવાનને મૃત્યુ સ્વરૂપ માનતો હતો. આકાશવાણી થઈ ત્યારે દેવકીનો 8મો ગર્ભ છે એ તારો નાશ કરશે, એવી આકાશવાણી એને સાંભળી, અને એણે સમજ્યું કે ભાઈ આને ગમે તેમ કરીને એને મારો તો જ હું જીવી શકું. એટલે સૂતા જાગતા, ખાતા પીતા, ઉઠતા ફરતા એને કૃષ્ણ સિવાય બીજું કંઈ સૂચતું નહીં. એના મગજમાં એ જ ભરાયેલું હતું કે ગમે તેમ કૃષ્ણનો નાશ કરો. અને એટલો અનન્ય ભાવથી કૃષ્ણને શત્રુ તરીકે એણે ચિત્ત પોતાનું ભગવાનમાં રાખ્યું, તો ભગવાને કહ્યું કે અચ્છા, તો જેમ હું ભક્તના સામે ચાલ્યો જાઉં છું અને ભક્તની સેવા સ્વીકારું, એમ તારી શત્રુતા પણ હું પર્સનલી એ શત્રુતાનો સંબંધ આપણે સ્થાપિત કરીશું, એમાં વચ્ચે બીજા કોઈને નહીં આવવા દઉં. એટલે જે જે શત્રુઓ સાથે ભગવાને યુદ્ધ કર્યા, એમાં જે શત્રુઓએ કે અસુરોએ ભગવાનને એકદમ પર્સનલી પોતાના શત્રુ બનાવ્યા, એમને ભગવાને બીજા કોઈના હાથે નથી મરાવ્યા, એમણે પોતે જ જઈને એને માર્યા છે. નહીં તો ભગવાનની એવી શક્તિ છે કે ચાહે એને બીજા કોઈ નથી, પણ જેમ અર્જુન વગેરેથી કેટલા બધા લોકોને મરાવ્યા, પાંડવોથી. જેમ જરાસંધ હતો તો જરાસંધ સાથે ભગવાનની બહુ જૂની શત્રુતા હતી. મથુરા છોડીને દ્વારકા શા માટે વસવું પડ્યું ભગવાનને? કેટલી વખત આવ્યો મથુરા? 17 વખત સૈન્ય લઈ લઈને એને હેરાન કરવા આવતો. તે ભગવાન સાથે એટલી કટ્ટર શત્રુતા એની હતી. પણ કૃષ્ણને એ શત્રુ તરીકે જરૂર માનતો હતો, પણ કૃષ્ણ પ્રત્યે એનો ભાવ બહુ ક્ષુદ્ર હતો. એ એમ સમજતો કે આ ગોવાળીઓ જ છે, અને એ ભગવાન તરીકેનો કે એકમાત્ર શત્રુ તરીકે હોવાનો ભાવ એના અંદર પ્રબલ નહીં હતો. એની જૂની કંઈક શત્રુતા હતી અમુક અમુક એના સગાવાલાઓને. ભગવાને શિશુપાલ એનો એ હતો ને, જરાસંધનો શું થતો? સાળો થતો, કંઈક રિલેશનમાં હતો. શિશુપાલની હત્યાને કારણે એને વેર જરાસંધની સાથે ભગવાન પ્રત્યે વાર્યું છે એણે.
પણ તેમ છતાં પણ ભીમના હાથે ભગવાને એનો વધ કરાવ્યો, પોતે ન કરાવ્યો. પણ જે લોકોએ અનન્ય ભાવથી શત્રુભાવ ભગવાનમાં સ્થાપિત કર્યો એમને ભગવાને શત્રુભાવને જ નિમિત્ત બનાવીને એનો ઉદ્ધાર કર્યો. કેટલાક લોકોએ, જેમ પૌંડ્રક વાસુદેવનો પ્રસંગ આવે છે, તમે સાંભળ્યું હોય તો, કાશીનો રાજા હતો એ, અને એનું નામ પણ ઇન્સિડેન્ટલી વાસુદેવ હતું, એના માતાએ રાખ્યું હતું. એ હતો આમ શક્તિશાળી જરૂર હતો, પરંતુ બેવકૂફ પ્રકૃતિનો હતો. આજુબાજુના બધા લોકોએ એને એમ કહી દીધું કે વાસુદેવ તો ખરેખર તું છો ને તું વિષ્ણુનો અવતાર છો. આ કૃષ્ણે તો ખોટે ખોટા હાથ લગાડીને ને પોતાને ભગવાન કહેવાનું શરૂ કરી દીધું છે. એટલે એને પણ મનમાં એમ થઈ ગયું કે હા, વાત તો સાચી છે. ચારે બાજુથી આપણને કોઈ કહેતું રહે તો આપણા મગજમાં એવી રાઈ ભરાઈ જાય ને. એના મનમાં પણ એવું થયું કે આ તો જરૂર હું જ ભગવાન છું ખરેખરો. એટલે એણે પણ ખોટે ખોટા બે હાથ લગાડીને ભગવાનને એમ કહ્યું કે તમે જે વિષ્ણુના ચિહ્નો શંખ ચક્ર ગદા પદ્મ લઈને બેઠા છો એ ખરેખર મારા છે, અને મને તમે પાછા મોકલાવી દો. હું ખરેખર વિષ્ણુનો અવતાર છું. એને ઈર્ષ્યા થતી હતી ભગવાનની કે આખી દુનિયા એને માને છે, ખરેખર તો હું છું. તો હવે આ જો આ ઈર્ષ્યાનો ભાવ છે, શત્રુતા નથી, કેમ કે ભગવાનને એને કોઈ વખતે એવા ઇન્ટરેક્શનમાં આવ્યા જ નથી કે એમને કોઈ કારણસર ક્રોધ આવે કે એના પ્રત્યે શત્રુનો ભાવ જાગે. તો ભગવાને કહ્યું કે અચ્છા તને ચક્ર જોઈએ છે, ગદા જોઈએ છે, તો આવું કંઈ વાંધો નથી. ભગવાન એકલા પધાર્યા. જ્યારે નોટિસ આપી એણે પૌંડ્રકે દ્વારકા, તે વખતે ભગવાનને બધાએ કહ્યું કે આપને આવા ક્ષુદ્ર જીવડાને મારવાનું આપને શું કામ જરૂર છે? આ સેનાઓને મોકલાવી દઈએ, યાદવો જઈને પતાવી આવશે કામ. તો ભગવાને ના પાડી કે નહીં, એણે મને ચેલેન્જ આપી છે ને, મારાથી ઈર્ષ્યા થઈ છે તો મારે જ જવું પડશે. એટલે એકલા પધાર્યા ભગવાન. રૂક્મિણીજીએ જિદ્દ કરી, શાયદ રૂક્મિણીજી સાથે પધાર્યા હતા. આપણે હિન્દી ફિલ્મમાં આવ્યું થાય ને, હિરોઈન સાથે જોઈએ કોઈ એક ડાકુના અડ્ડામાં, એ ત્યાંથી ચાલી આવી રહી છે બધી વાત. તો એ સાથે રૂક્મિણીજી કદાચ પધાર્યા હતા. પછી ત્યાં એણે ભગવાને કહ્યું કે ચાલો હું આવી ગયો છું, શું જોઈએ છે? તો કે મને ગદા અને ચક્ર તમારા આપી દો. ભગવાને છોડી દીધા, ખતમ થઈ ગયો. માગ્યું એણે એટલે આપ્યું, એટલે ભગવાનનો પણ કંઈ વાંક નથી એમાં. તો એ રીતે એનો વધ કર્યો, પર્સનલી ભગવાને કર્યો, જદકી ભગવાનને આવું કરવાની કોઈ જરૂર ન હતી. એટલે આનો કહેવાનો મતલબ એ છે, આ બધી ચરિત્ર છે એના પાછળ, કે પ્રભુ પ્રત્યે કોઈ પણ ભાવ આપણો હોય પણ અનન્ય હોય અને સુદૃઢ હોય, એવો કે વચ્ચેથી પાછું ચલિત ન થાય. કોન્સ્ટન્ટલી એ શત્રુ તરીકે, કોન્સ્ટન્ટલી એ ઈર્ષ્યાના ભાવથી યદી પ્રભુને એ ભજી રહ્યો છે, એ પણ ભગવાન પોતાનું ભજન માને છે, અને એ રીતે એને ભગવાન એને પર્સનલી ફલદાન પણ કરે છે. તો અર્જુનનો વિષાદ છે એ પણ યોગ એટલા માટે છે કે એણે બીજા કોઈને વચ્ચે લાવ્યા આગળ કેવલ ભગવાનને પોતાના વિષાદને પ્રકટ કરવા માટે પ્રભુને યોગ્ય માન્યા છે. એટલે વિષાદ છે એ પણ એક યોગ બન્યો છે. આ વાત આપણે પહેલા અધ્યાયમાં જોઈ, અર્જુન વિષાદ યોગ. તે પછી આપણે હવે બીજો અધ્યાય લઈ રહ્યા છીએ. બીજા અધ્યાયમાં આપણે એની સમરી છે, શોર્ટ સમરી તમે જોઈ લો. અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ.